हेलो फ्रेंड्स, केम छो बधा? आई होप તમે બધા મજામાં હશો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ। તો ફ્રેન્ડ્સ, ઘણા ટાઈમ પછી હું વ્લોગ બનાવી રહી છું અને સવારે વહેલા, અત્યારે કેટલા વાગે છે? ઘડિયાળમાં 6:45 થઈ ગયા છે સવારના। હું 6:30 ઉઠીને બ્રશ કર્યું અને આ ચા મૂક્યો અને હવે 6:45 થઈ ગયા છે। ખુશને ઉઠાડવાનો ટાઈમ થયો છે અને આજે છે ખુશનો છેલ્લો દિવસ સ્કૂલમાં। એને એક્ઝામ છે લાસ્ટ, આજે લાસ્ટ એક્ઝામ છે, છેલ્લું પેપર છે આજે, એટલે આજે એની સ્કૂલ પૂરી। તો મેં વિચાર્યું કે ચલો વ્લોગ બનાવીએ આજથી। તો હવે હું ફ્રી છું એટલે ફ્રી એટલે કેવું કે ખુશની બાબતમાં હું ફ્રી છું। આમ તો શું, ખુશને ભણાવવાનું, એને સ્કૂલમાં મૂકવા જવાનું ને બધું, અત્યારે એક્ઝામ ચાલે છે એટલા માટે। તો હવે હું ફ્રી છું એટલે પણ મેં વિચાર્યું કે ચલો લાસ્ટ ડે છે ત્યાંથી જ હું વ્લોગ સ્ટાર્ટ કરું ને તો હમણાંથી વ્લોગ બનતા નથી। અને હમણાંથી તો શું, ઘરનું કલર કામ ને એવું બધું હતું, એટલે એના લીધે ઘરમાં કામ પણ બહુ હતું। કલર કામ કર્યો, જોડે ઘર પણ સાફ કર્યું, કેમ કે ચૈત્ર મહિના આવવાનો હતો એટલે। અને બસ હવે ચૈત્ર મહિને એને અડધો તો થઈ ગયો ચૈત્ર મહિના, એટલે હવે વાંધો નથી। અને દાળ ચોખા બધું ભરવાનું, જે સિઝન આવે છે સિઝન ચાલુ થઈ ગઈ। દાળ ચોખા ભરી દીધા, હજી ઘઉં આવશે, હજી ઘઉં ભરવાના છે। તો આ બધા કામના લીધે વ્લોગ્સ નહોતા બનતા, બટ પણ હવે મેં વિચાર્યું છે કે ચલો હવે વ્લોગ્સ કમ્પ્લીટ બનાવવાનું ચાલુ કરું। તો આજથી કમ્પ્લીટ ચાલુ કરી દીધા, એટલે હવે જોઈએ હવે શું થાય છે શું નહીં। અને હવે કન્ટિન્યુ રહેશે મારા વ્લોગ્સ, તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં। ચા મૂકી દીધી છે, ચા ઉકળે છે અને ખુશ હજી સૂતો છે। આમાં તો એસી ચાલુ થઈ ગયું એટલે દેખાશે નહીં। આમાં તો એસી ચાલુ થઈ ગયો છે એટલે ઊંઘ એવી આવે ને એસીમાં, તો ઉઠવાનું મન જ થતું નથી ગરમીમાં। હા, યાદું ક્યાં ગયું? નહીં મળે મને હવે હાલ। તો ખુશ ઉઠી ગયો છે, એને બ્રશ કરે છે પરાણે ઉઠાડ્યું, ઉઠતો જ નહોતો બિલકુલ। નહીં જવું નહીં જવું, એક છેલ્લા દિવસ માટે બગાડે। એટલે કેવું હતું, ગઈકાલે રજા હતી મહાવીર જયંતીની, એટલે એક દિવસ રજા મળી ગઈ એટલે એને તો સુવા મળી ગયું, એટલે એને બસ ઉઠતા જોર આવે। બાકી આમ એવું નહીં કે સ્કૂલમાં એને નહીં જવું હતું, પણ કે મને વહેલા કોઈ ના ઉઠાડો, એને એવું જ। હવે વેકેશન, હવે તો ક્યાં ઉઠવાનું છે, એક હવે લાસ્ટ ડે માટે। તો હવે અહીંયા ચા બનવા આવી છે, હું એનો નાસ્તો પેક કરી દઉં। નાસ્તો જોઉં, કેમ કે હું 9 વાગે તેને લઈને આવતી રહીશ, તો જોઉં પેક મોકલું કે ના મોકલું। તો પેક તો કરું, કદાચ આ તમારું મોડું વહેલું થઈ જાય તો। આવજે। તો ફ્રેન્ડ્સ, હું ઘરે આવી ગઈ છું અને હવે હું એક કપ ચા પીશ। ખુશને મૂકી આવી અને ખુશને હું હમણાં 9 વાગે તો લેવા આવતી રહીશ, તો હું એક કપ ચા પી લઉં। અને એ પણ ક્યાં ખબર? હા, બહાર બેસીને અહીંયા ખાટલો ઢાળ દો, બહારનો નજારો જોતી જઈશ, મોબાઈલ મચેતી જઈશ અને ચા પી જઈશ। ઠંડુ ઠંડુ વાતાવરણ, અમારી સોસાયટી। તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘડિયાળમાં 9:10 થઈ ગઈ છે અને હું હવે ખુશને લેવા જાઉં છું, કેમ કે એનું પતિ ગયું હશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તો ખુશને વાર લાગે એવી છે, તો હું તો ઘરે જાઉં છું અત્યારે, કેમ કે કેતનને પણ મોડું થાય। તો ફ્રેન્ડ્સ, ઘરેમાં વાગવા આવ્યા છે 10 અને હું તો ઘરે આવતી રહી, કેમ કે છે ને ખુશને હજી થોડી વાર લાગે એવું હતું, એટલે પછી મેં કીધું ઉતાવળ નહીં કરાવી, તો મેં ટીચરને કહીને જ આવી છું કે હું અડધો કલાક પછી એને લેવા આવું। તો આવીને તો અત્યારે મેં ઘરે ખુશ કેતન માટે ચા નાસ્તો બનાવી દીધો, એમને બહુ મોડું થઈ ગયું આજ, તો હવે જાય છે। તો એ જાય છે એટલે પછી હવે હું નહીં ધોઈને રેડી થઈ જાઉં, પછી ખુશને લેવા જાઉં, કેમ કે અડધો કલાક થઈ ગયો છે એટલે। તો ફોન કરું છું પણ ટીચર ઉપાડતા નથી, ચાલુ સ્કૂલમાં તો આમ ઉપાડી લે પણ ચાલુ સ્કૂલમાં નથી ઉપાડતા। તો હવે જો
ના હું અત્યારે જઉં છું જેને લેવા માટે. કેતનનું કેટલું સાંભળવું પડ્યું અત્યારે તો હવારમાં ખબર નહીં બધી એને ઉતાવળ કરાવાય લખવામાં, એને બિચારામાં પછી ફાવા નહીં, જેમ તેમ દોરીને આવશે આમ ને તેમ ને. તને ખબર હતી તો પછી શું કરવા તું વહેલા લેવા ગઈ? કારણ કે મેં તને ક્યાં કીધું તું ત્યાં બેસી રહેવું તું ને, હું તો જતો રહેત. હવે ભૂખ્યા પેટે જાય સારું કહેવાય કોઈ? ના હું ચા બિસ્કિટ ખાઈ લેત, હું ચા પાપડી ખાઈ લેત, પણ ફોન ઉપર શું કે ખબર, મને ફોન આવ્યો ને કેટલી વાર હું જઉં છું એટલે પતી ગયું. એટલે આપણે દોડાવવું જ પડે. એટલે પછી ટીચરને કહીને મેં કહ્યું ટીચર હું અડધો કલાક પછી લઈને લેવા આવું, ત્યાં સુધી એને પતાવી દો જે પતાવવાનું હોય. જો કે ટીચર કહેતા હતા કે હવે 5 મિનિટ બેસો હોય તો હાલ જ લઈ જાઓ. મેં કીધું ના હવે હું અડધો કલાક પછી આવું, તમે એનું પતાવી દો, હું આવું છું. હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને હવે હું ખુશને લેવા જાઉં છું. એમના ટીચરનો ફોન પણ આવી ગયો કે તમે જતા રહ્યા. ખુશ તો બહાર બેઠો છે ક્યારનો. મેં કહું હું કંઈ તો નીકળી હતી કે હું આવું છું અડધો કલાક પછી. એવું ત્યારે યાર કંઈ નહીં, હવે હું એને લેવા જ જાઉં છું અને હવે લઈને આવું. ચલો ત્યારે. તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે. ખુશ તો આ એવો રમવા જતો રહ્યો અને ઘડિયાળમાં વાગી ગયા છે 10:15. ઘરમાં હજી બધું સ્ટીલ એવું ને એવું કામ બાકી છે અને નહીં લીધું એટલે હા આ કેમ ખુલતું નહીં? ખુલ ને ભાઈ. હા હો આ તો વાતાવરણ પણ એવું છે ને આમ વાદળ જ છે મોટે ભાગે. આમાં તો એસી આ તો પડ્યું યાર, આ તો પડ્યું હો પાણી. કહેતા હતા સાચી વાત હો છે ને. એસી જ્યારથી ચાલુ કર્યું ને ત્યાંનું પાણી જ નહોતું પડતું, જે બહારની પાઇપમાં આવે ને રહ્યું. તો હું તો કેતનને બોલ કરતી હતી. મેં કહ્યું પેલો ભાઈ કેવો સર્વિસ કરવી ગયો, બગાડીને ગયો, પાણીએ પડતું નહીં, આપણું એસી બગડશે તો શું કરીશું, આમ ને તેમ. એટલે એમાં કેવું જો પછી છે ને એસીમાંથી એવી વાસ આવે, એટલે પછી આમાં નીચે એકવાર એવું બનેલું ને એટલે હું બોલ કરતી હતી. પણ આ તો પડ્યું. એ ભાઈ કહેતા હતા કે ભેજવાળું વાતાવરણ હોય ને તો કે તમને પાણી પડશે, બાકી તો તમારે નહીં પડે. એટલે આખા રાતનું થોડું ભેજવાળું વાતાવરણ છે ને એટલે વળી પાણી પડ્યું. તો ચલો પડતા ખોલી દઈએ. ખોલ્યા નહીં આજ તો સવારના, અને ઘરનું કામ કરી દઉં. તો ગાઈઝ અહીંયા 1:45 જેવું થઈ ગયું છે ને અમે અત્યારે જઈએ છીએ કપડાં બદલાવા. કાલ રાત્રે અમે કેતનના કપડાં લાવ્યા હતા તો થોડા ફિટ પડે એટલે બદલાવા જઈએ. એટલે હજી તો એ હાલ આવ્યા અને હાલ નીકળ્યા. હા પેલાના નવી મમ્મી લાવી. તો ફ્રેન્ડ્સ ઘડિયામાં વાગી ગયા છે 6. અમે તો બપોરે જમીને સૂઈ ગયા હતા. કપડાં લઈને આવ્યા, ચેન્જ કરીને આવ્યા તો પણ હજી પેન્ટનું સેટિંગ નથી થયું. તો પેન્ટ ખાલી બાકી છે. તો અને બસ એ પેન્ટ બાકી રહે તો કાલે લેવા જવાનું છે. અને પછી અમે આવ્યા, જમ્યા, સૂઈ ગયા બપોરે અને પછી કેતન ગયા. આજ તો બહુ મોડું થઈ ગયું, 4:45 ગયા. અને ખુશ તો હજી સૂતો જ છે. આજે ખુશ સૂઈ ગયો, આમ તો નથી સૂતો, પાછ સૂઈ ગયો. એસી બંધ કરી દીધું. હવે રાત્રે કરીશું. તો હવે અત્યારે હું શું કરું, તો જેમાં સવારનું કામ થોડું ઘણું પેન્ડિંગ હતું. સવારે તો કેવું થયું કે હું સવારે તો હા બધું કામ કરી એ ખુશને લઈને આવીને એવું તરત જ એક ક્લાયન્ટ આવી ગયા હતા. એમના આઈબ્રો કરવી હતી તો મારા સોસાયટીના જ હતા. એટલે એમની આઈબ્રો કરી તો શું સોસાયટીનું તો કોઈ પણ આવે ને એટલે પછી અમે બેસીએ, વાતો કરીએ, એટલે એમાં ટાઈમ થઈ જાય. તો 11:30 તો ત્યાં જ થઈ ગયા હતા. તો 11:30 ત્યાં થઈ ગયા એટલે પછી રાંધવાનું મોડું થઈ ગયું. પછી ફટાફટ મેં દાળ ભાત બનાવ્યા. પછી એમાં ખુશને દેવાંશ એટલી મસ્તી કરતા હતા ને આજ તો ઘરમાં એટલું એમને બગાડ્યું ને તેને સાફ કરવામાં મને ટાઈમ જતો રહ્યો. બિસ્કિટ નકરી ક્રીમ કાઢીને આખી ક્રીમ આખા ઘરમાં ફેલાવી દીધી ને કીડીઓનો ઢગલો ને એવું બધું કરેલું ને તેવું મગજ જયેલું ને એમાં તો ફેસ આખો બગડ્યો છે. જો નકરી નાની ફૂલીઓ થઈ ગઈ એવી વાગે મને તો અત્યારે. હા જો આવો તો
આખો ફેસ બગડ્યો છે અત્યારે આ વખતે મારે ખબર નહીં કેમ. તો ફ્રેન્ડ્સ હવે હું શું કરું છું, તો હું જે સવારનું કામ મારું જે પેન્ડિંગ પડ્યું છે એ કરું છું, અને એક ઓર્ડરની તૈયારી કરવાની છે. એટલે મારે હજી મેકઅપનો સામાન જોવાનો છે કે મારે હવે શું બાકી છે એ બધું વસ્તુમાં લાવવાની છે. બજાર મારે ખુદ જવાનું છે, મારા કપડાનું સેટિંગ કરવાનું છે, પ્લસ પણ આજે જ્યુપિટર નહીં, એટલે હવે હું કરું શું એ જ ખબર નહીં પડતી. કેમ કે દરરોજ સાંજે હવે કેતન જ્યુપિટર લઈ જાય છે, એમને પેલું શું અમે મિનરલ પાણી બહારથી લાવીએ છીએ, એટલે એ જગ લાવવાનો હોય, અરે બોટલ લાવવાની હોય મિનરલ બોટલ, એટલા માટે એ જ્યુપિટર લઈ જાય છે. કારણ કે બાઇક ઉપર ફાવે નહીં, બાઇક લઈને મને ઓછું ફાવે બાઇક, પડું તો ક્યાંક. હવે કેતનને કહું મને બાઇક શીખવાડ દો ક્યાંક જવું હોય તો. ગરમી લાગે ને પગે. હું વાસણ ઘસી દઉં હવે. તો ફ્રેન્ડ્સ અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા 7. મારા જેઠાણી આવી ગયા હતા, એમને આઈબ્રો કરવી હતી. અમારે છે ને રવિવારે જવાનું છે મારા નણંદના ઘરે, એટલે મારા ભા સસરા જે છે ને એમની છોકરીના ઘરે એમને છે ને બેબી આવી છે નાની, તો એ બેબીને રમાડવા જવાનું છે. એટલે અમને બધાને જવાનું છે આ વખતે, કુટુંબના બધા બૈરાઓને. તો રવિવારે જવાનું, એટલે આજ તો શુક્રવાર થયો, કાલ શનિવાર, પરમ દિવસે રવિવાર, એટલે આમાં પરમ દિવસે જવાનું છે. એટલે આજે એ આઈબ્રો કરાવવા આવ્યા, તો બેઠા બેઠા વાતો કરી જેટલીએ, અને પછી કામ એવું ને એવું પડ્યું. કચરા વાળી દીધા, સાંજે તો કચરો કાઢી દીધો છે. અને હવે હું છે ને પહેલાં તો આ વાસણ ઘસી દઉં, વાસણ પડે છે મારા બપોરના, એ સાફ કરી દઉં અને પછી રાંધવાનું કરું. તો ફ્રેન્ડ્સ અહીંયા 10:30 વાગી ગયા છે. અમે લોકો જમી મમ્મીને હવે સૂઈ જઈએ છીએ. તો આજનો વ્લોગ કંઈક આવો તો. ઘણા ટાઈમે મેં આજે વ્લોગ બનાવ્યો, તો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.